છોટાઉદેપુર જિલ્લાના છેવાડાનું તુરખેડા ગામમાં આંતરિક રસ્તા ન હોવાને કારણે આજે વહેલી સવારે પ્રસૂતા મહિલાને જોડીમાં નાખીને ઉચકીને લઈ જતા રસ્તામાં પ્રસૂતિ થઈ હતી કે જેમાં મહિલાનું મોત નીપજ્યું, જ્યારે નવજાત બાળકીનો આ બાદ બચાવ થયો છે। ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની ત્રિભેટે આવેલ અને છોટાઉદેપુરના ઊંટી તરીકે ઓળખાતા તુરખેડા ગામમાં આઝાદીના 77 વર્ષ બાદ પણ આંતરિક રસ્તાનો અભાવ જોવા મળે છે, જેને લઈને ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કોઈ બીમાર પડે ત્યારે જોડી બનાવીને ઉચકીને 5 કિલોમીટર ખડલા સુધી લઈ જવાની ફરજ પડે છે। અવારનવાર દર્દીઓની જોડીમાં નાખી લઈને જતા ગ્રામજનોનો વિડીયો સામે આવતા હોય છે, ત્યારે આજે વહેલી સવારે લગભગ 5 વાગ્યે તુરખેડા ગામના બસકરિયા ફળિયામાં રહેતા કિશનભાઈ ભીલની પત્ની કવિતાબેનને પ્રસૂતિની પીડા ઉપડી હતી કે જેની પરિવારજનો તેમજ ગ્રામજનોએ જોડી બનાવીને કિશનભાઈની પત્ની કવિતાબેનને જોડીમાં નાખીને ખભે ઉચકીને ઊંચા ડુંગરા ચડીને ખડલા લઈ જતા હતા। ત્યારે રસ્તામાં જ પ્રસૂતિ થઈ નવજાત બાળકીનો જન્મ થયો, પરંતુ મહિલા મૃત્યુ પામી છે અને નવજાત બાળકી એ જન્મતાની સાથે જ માતાનો ખોળો ગુમાવી દીધો છે। ગ્રામજનો રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે તો પ્રશાસન 11 કરોડની દરખાસ્ત મોકલી હોવાનો સંતોષ માની રહ્યા છે। કવાંટ તાલુકાના તુરખેડા ગામે આજે આ ગઈ રાતમાં બેનની ડિલિવરી માટે રાત્રે અવસાન થયેલું છે। રસ્તાઓ નથી અને ખાનગી સાધન કે 108 આવે એવી સુવિધા નથી, એના લીધે અમારા ગામમાં તુરખેડા ગામમાં આજે બેનનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। કેમ કે અનેકવાર રજૂઆત કરી કે પાકો રસ્તા માટે અમે ઘણીવાર રજૂઆત કરી તો દરખાસ્ત મોકલી કરીને કલેક્ટર છોટાઉદેપુરમાં અમે સુધી જઈએ તો તે રજૂઆત કરી છે, દરખાસ્ત મોકલી છે, આમ કરીને અમારા રસ્તા થતા નથી, એના લીધે અમારે ગામમાં બેનનું આજે મૃત્યુ થયેલ છે। તો હવે અમારે એમાં એક જ માંગણી છે કે અમારા ગામમાં કોઈ બી કલેક્ટર કે કોઈ બી અધિકારી આવે અને અમારા ગામમાં મુલાકાત લે અને તાત્કાલિક ધોરણે જ્યાં ડામર રસ્તાની જરૂર છે ત્યાં તાત્કાલિક ધોરણે કામ ચાલુ થાય એવી અમે અપીલ કરીએ છીએ। અમને જે સમાચાર મળ્યા છે અને પ્રાથમિક જે રિપોર્ટ છે એ મુજબ તુરખેડા ગામના બસકરિયા ફળિયામાં રહેતી મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તેઓને લઈ જતા રસ્તામાં તેઓનું અવસાન થયેલ છે। તુરખેડા છે એ ડુંગર વિસ્તારમાં આવેલું નર્મદા નદી કિનારેની જગ્યા છે અને ત્યાં રસ્તાના થોડા પ્રશ્નો છે, પરંતુ ત્યાં 7 કિલોમીટરના રસ્તા 11 કરોડના ખર્ચે બનાવવા માટેની દરખાસ્ત કરવામાં આવેલ છે અને સરકારશ્રી તરફથી ત્યાં રસ્તો જલ્દી બને તે માટેની કાર્યવાહી થઈ રહેલ છે।